આજે તો હોસ્ટેલમાં કેમ જવા પડે તે વિડીયો એન્ડ સુધી જોવું પડે. તો હેલો ગાઈસ, હું છું નીતિક અને તો સ્વાગત છે મારા મિની વ્લોગમાં. સો નીકળી ગયા ડેપો પર જવા માટે. ડેપો પર આનંદ થોડા માટે બસની રાહ જોઈ અને ત્યાં બસ આવી અને બેસી ગયા. તો ભીડો ખૂબ હતી. નવસારી જઈને ખબર પડે કે પાસ ચેક કરતા દેવાય. इसका कारण नरेंद्र मोदी. પાસ ચેક કરાવીને નીકળી ગયા ડેપો પર અને ડેપો પરથી ડાયરેક્ટ નીકળી ગયા કોલેજ પર જવા માટે. પછી આવી ગયા કોલેજ પર. આ ગેટ જોઈને તો મેં કંટાળી ગયો છું. પછી પહોંચી ગયા ક્લાસમાં. ક્લાસ તો આજે આખો ખાલી હતો. સહેજન ક્લાસથી બહાર નીકળે ગમછા મારે નવલો નીકળી ગયા કેન્ટીનમાં જવા માટે. કેન્ટીનમાં બધા ગેમ રમ્યા કરતા હતા. કેન્ટીનની બહાર બેસતા હતા. એકલો લેક્ચર ભરનો. ये सब क्या देखना पड़ रहा है. બાઇક પર બેસી રહેતા લડાઈ ચાલુ થઈ ગયા લોકોની. લડાઈ જોઈને નીકળી ગયા ડેપો પર જવા માટે. ડેપો પર જોઈએ બહુ ભીડ હતી. પછી જોયું તો મારી બસ આખી ફૂલ લાગે. આ ભાઈ બહુ ભણીને આવ્યો એટલે બસમાં જ ઊંઘી ગયો. પછી મેં પણ બસમાં ઉતરી નીકળી ગયો ઘરે જવા માટે. ડાયરેક્ટ બેસી ગયો જમવા અને તેના હાથમાં જે કાઢું કાર્ટૂન. अरे कहना क्या चाहते हो. પછી નીકળી ગયા ચહમાં બહુમાં પહેરીને હોસ્ટેલ પર જવા માટે. આ છે ભાઈની હોસ્ટેલ અને ભાઈને લઈ લીધા અને ત્યાંથી નીકળી ગયા ડાયરેક્ટ ઘરે જવા માટે. ઘરે ભાઈને ઉતારી નીકળી ગયા પાઉંભાજી લેવા અને પાઉંભાજી લઈ લીધી અને ત્યાંથી નીકળી ઘરે જવા માટે. ચાલો મળશું બીજા બ્લોગમાં.